કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. જેમાં તમને કહેવામાં આવ્યું છે નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવો. એમાં પહેલો દાખલો છે 103 ગુણ્યા 107. તો આપણે આને નિત્યસમ વડે કરવાનું છે. તો શું કરીશું? હંમેશા યાદ રાખવાનું બે કૌંસ પાડી દેવાના, એટલે કે બંનેને કૌંસને ગુણાકારમાં લઈ લેવા અને જે પહેલું પદ જે છે એ સમાન લાવવાનો પ્રયત્ન કરવાનો. તો 100 + 3 થઈ ગયું. આમાં શું કરીશું? 100 + 7. બંનેનું પહેલું પદ સમાન આવી ગયું એટલે આપણો નિત્યસમ લાગુ પડી જશે. તો શું થશે? જે સમાન પદ છે એનો વર્ગ લઈ લેવાનો વત્તા બંને જે બીજા પદ છે એમનો સરવાળો લઈ લેવાનો. હવે જે સમાન પદ જે છે પહેલું એને આપણે શું કરીશું? ગુણાકારમાં લઈ લઈશું વત્તા જે છેલ્લા બંને પદ છે એને આપણે ગુણાકારમાં લઈ લઈશું. 100 નો વર્ગ શું થશે? તો કે 10,000 થશે વત્તા 7 ને 3 10, એને ગુણાકારમાં 100 વત્તા 3 × 7 = 21. તો 10,000 વત્તા કેટલા થશે? 1,000 વત્તા 21. તો જવાબ શું આવશે? 11,021. તમારો જવાબ મળી ગયો. હવે આગળનો દાખલો જોઈએ. બીજા દાખલામાં 95 એને ગુણ્યા 96 આપેલું છે. તો પહેલા શું કરીશું? બે કૌંસ પાડી દઈશું, એટલે કે બંને કૌંસ આપણે ગુણાકારમાં લઈ લઈશું અને પહેલું પદ છે આપણે સમાન લઈશું. તો અહીંયા આગળ શું થઈ શકશે? 90 + 5 અને 90 + 6. પહેલું પદ સમાન થઈ ગયું. હવે શું કરીશું? પહેલા પદનો વર્ગ, જે સમાન પદ છે એનો આપણે વર્ગ લઈ લઈશું વત્તા જે બંને જે છેલ્લા પદ છે એમનો સરવાળો, એને ગુણ્યા જે પહેલું જે સમાન પદ છે એ ગુણાકારમાં આવી જશે વત્તા જે છેલ્લા બંને પદ છે એમને આપણે ગુણાકારમાં લઈ લઈશું. તો 90 નો વર્ગ શું થશે? તો 9 નો વર્ગ 81 અને 0 ની જગ્યાએ આપણે 2 0. તો ના આવડે તો આ સિમ્પલ રીત છે એ તમે શીખી જજો ધીમે રહીને. 5 ને 6 11, 11 ગુણ્યા 90 એટલે કેટલા થશે? 990. 5 × 30. ચલો સરવાળો કેટલો આવશે? 9,120. આ તમારો જવાબ આવી ગયો. દાખલા નંબર 3. 104 ગુણ્યા 96. તો શું કરીશું? બે કૌંસ લઈ લઈશું પહેલા. હવે આપણે જે પહેલું પદ છે એને આપણે સમાન કરીશું, એટલે 100 + 4. તો આમાં શું થશે? 100 આપણે મૂકી દઈએ. હવે 96 લાવવાના છે એટલે -4 લખી દઈએ. તો બંને કૌંસની સંખ્યા સમાન થઈ ગઈ, ખાલી પ્લસ અને માઇનસ નો ફરક રહે છે. તો શું કરીશું? તો 100 નો વર્ગ -4 નો વર્ગ. આ એકદમ સિમ્પલ છે. 100 નો વર્ગ કેટલો થશે? તો કે 10,000 અને 4 નો વર્ગ 16. તો 10,000 માંથી 16 જશે તો કેટલા લેશે? 9,984 રહેશે. આ તમારો જવાબ આવી ગયો. હવે પ્રશ્ન નંબર 3 જોઈશું, જેમાં તમને 3 દાખલા આપવામાં આવ્યા છે અને એમાં પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડવાના છે. પહેલો દાખલો 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. જ્યારે પણ આવું હોય તો શું કરીશું? તો પહેલો પદ જે છે એને આપણે વર્ગમાં ફેરવી દઈશું. તો 9 ને આપણે વર્ગમાં કરવું હોય કે આખા કૌંસમાં વર્ગ લખવું હોય તો 3 નો વર્ગ 9 થાય, 3x અને આખો વર્ગ લઈ લે કૌંસમાં. તો 3 નો વર્ગ 9 અને x નો વર્ગ. તો આવી ગયો જવાબ. વત્તા હવે
આનું આપણે શું કરીશું તો કે 2 કોમન કાઢી લઈશું એટલે શું થશે 2 કોમન નીકળે એટલે 3x થઈ જશે અને y આ કેમ આવું કર્યું અલગ રાખ્યો કૌંસ એટલે 2 તારી 6x અને એને ગુણ્યા y એટલે 6xy આપણને મળી જશે વત્તા y નો વર્ગ આપણે કૌંસમાં લઈ લઈશું એટલે આ તમને યાદ આવશે a પ્લસ b નો વર્ગ નો નિત્યસમ પ્રમાણે ફેરવાઈ ગયું છે એટલે શું આવશે 3x વત્તા y નો વર્ગ આ તમારો જવાબ આવી ગયો અને આપણે બીજી રીતે પણ લખી શકીએ 3x વત્તા y એના ગુણ્યા 3x વત્તા y તમે બે માંથી કોઈ પણ એક લખો તમારો જવાબ સાચો છે આગળનો દાખલો જોઈએ બીજો દાખલો 4y નો વર્ગ ઓછા 4y વત્તા a શું કરીશું પહેલાને આપણે વર્ગમાં ફેરવીશું તો 2 નો વર્ગ 4 થાય એટલે 2y અને આખા કૌંસનો વર્ગ હવે આમાંથી આપણે 2 કોમન કાઢી લઈએ તો શું રહેશે 2y વત્તા 1 નો વર્ગ આપણને કેવું દેખાય છે a માઇનસ b નો વર્ગ એના જેવું દેખાય છે નિત્યસમ એટલે 2y ઓછા 1 આખાનો વર્ગ અહીંયા આપણે 1 લખી શકીએ તમારે ભૂલ ના પડે એના માટે આને બી અલગ અલગ રીતે આપણે લખી શકીએ કઈ રીતે કે 2 વર્ગ છે એટલે આ 2 વાર કૌંસ આપણે લખી દેવાનો 2y ઓછા 1 2 વાર કૌંસ લખી દો તમારો જવાબ આવી ગયો ત્રીજો દાખલો જોઈએ x નો વર્ગ ઓછા y નો વર્ગ છેદમાં 100 તો આમાં શું કહે આમાં તો એકદમ સિમ્પલ છે સીધો બંનેનો વર્ગ લઈ લો એટલે x નો વર્ગ ઓછા આખા કૌંસનો લેવો હોય તો y ના છેદમાં શું આવશે 10 આવશે એનો વર્ગ એટલે y નો વર્ગ થઈ જશે અને 10 નો વર્ગ 100 તો આને શું કરીશું આપણે તો યાદ કરો શું આવે જ્યારે બંનેનો વર્ગ હોય અને માઇનસની નિશાની હોય તો શું કરીએ આપણે એકવાર પ્લસ લઈએ અને એકવાર માઇનસ લઈને કૌંસ આપણે પૂરા કરીએ x ઓછા y ના છેદમાં 10 તો આ તમારો જવાબ આવી ગયો અહીં તમારા પ્રશ્ન નંબર 2 અને 3 પૂરા થાય છે